જય શ્રી કૃષ્ણ ભક્ત મિત્રો. બોળ ચોથનું વ્રત કેવી રીતે કરવું, ગાયની પૂજા કેવી રીતે કરવી, આ વ્રતમાં ખાસ કઈ વાતોનું ધ્યાન રાખવાનું હોય, વ્રત કયા દિવસે કરવામાં આવે છે, આ બધી બાબતો આ વિડીયોની અંદર આપણને બતાવવામાં આવશે. તો આપ સર્વે ભક્ત મિત્રોને વિનંતી કે વિડીયોની અંત સુધી ચોક્કસથી જોજો. બોળ ચોથ ક્યારે કરવામાં આવે છે? શ્રાવણ માસના પવિત્ર મહિનામાં વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષની ચોથના દિવસે આ વ્રત કરવામાં આવે છે. આ ચોથને બહુલા ચોથ તેમજ ગાય ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓ આ બોળ ચોથનું વ્રત કરે છે. બોળ ચોથના દિવસે સમારેલું શાક અને ઘઉંમાંથી બનેલી વાનગીઓ નહીં ખાવાની માન્યતા છે. વ્રત કરનારે નિત્યકામમાંથી પરવારીને કંકુ, ચોખા અને ફૂલના હાર વડે ગાય માતાનું પૂજન કરવું જોઈએ. બોળ ચોથના દિવસે સ્ત્રીઓએ દળવું કે પછી ખાંડવું જોઈએ નહીં. ઘઉંની કોઈ પણ વસ્તુ લેવી જોઈએ નહીં. બોળ ચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે. પૂજા કરીને ગાય અને વાછરડાને બાજરાની ઘૂઘરી ખવડાવવામાં આવે છે. બોળ ચોથ પછી નાગપંચમી તથા રાંધણ છઠ અને શીતળા સાતમ અને જન્માષ્ટમી જેવા તહેવારો આવે છે. બોળ ચોથની પૂજા વિધિ: સાંજે વાછરડા સાથે ગૌવર્ણી ગાયની પૂજા કરવાનો મહિમા છે અને દોષોમાંથી મુક્તિ મળે છે. કહેવાય છે કે ગૌ માતાની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે અને તેથી જ આ દિવસે હજારોની સંખ્યામાં મહિલાઓ ગૌ માતાની પૂજા કરે છે. ગૌ માતાના શિંગડા ઉપર તેલ લગાડે છે, મસ્તક ઉપર તિલક કરે છે અને રૂમાંથી નાગલા બનાવી અને ગૌ માતાના ગળાની અંદર પહેરાવે છે. પૂંછડે જળનો અભિષેક કરવામાં આવે છે, નમસ્કાર કરી અને પ્રદક્ષિણા કરવામાં આવે છે. તો આ રીતે બોળ ચોથના દિવસે ગૌ માતાની પૂજા કરવામાં આવે છે. સાસુ અને વહુ હતા. શ્રાવણ માસ આવ્યો. શ્રાવણ માસની અંધારી ચોથ આવી અને સાસુ માતા નદીએ નાહવા માટે નીકળ્યા અને જતાં જતાં એમની વહુને કહેતા ગયા કે ઘઉંલો રાંધજો. એમના ઘરમાં એક ગાય હતી અને ગાયને એક ઘઉંવર્ણો વાછરડો હતો અને એ વાછરડાનું નામ ઘઉંલો હતું. તો સાસુમાએ કહ્યું શું અને વહુ સમજ્યા શું? વહુએ વાછરડાને ખાંડણીમાં ખાંડી નાખ્યો અને હાંડલામાં એને રાંધવા ચડાવ્યું. વહુ ખૂબ જ ભોળી હતી. વહુએ તો ઘઉંલા ખીચડાની જગ્યાએ વાછરડાને રાંધ્યો. સાસુમાએ નદીએથી આવીને પૂછ્યું કે વહુ બેટા, ઘઉંલો રાંધ્યો કે શું? વહુ બેટાએ કહ્યું, હા સાસુમાં, ઘઉંલો રાંધ્યો તો ખરી, પણ શું ઉત્પાત મચાવ્યો. પકડ્યો પકડાય નહીં, તાણ્યો તણાય નહીં, કાપ્યો કપાય નહીં, ખૂબ ધમાચકડી મચાવી દીધી. શું ભાંભરડે માંડ ખાંડીને રાંધ્યો છે. સાસુના પેટમાં તો ફાડ પડી. વહુ, તમે કયા ઘઉંલાની વાત કરો છો? તો વહુ કહે કે એમાં અકળાવ છો શું? આપણે એક જ તો ઘઉંલો છે. આપણી આ ગાયનો વાછરડો ઘઉંલો એને રાંધ્યો છે. તમે જ તો કહ્યું હતું ને. અને સાસુમાની આંખમાંથી તો ડબ આંસુ પડવા લાગ્યા. એના પેટમાં ફાડ પડી કે વહુ, તમે આ શું કરી દીધું? આજે તો બોળ ચોથ છે. ગામની સ્ત્રીઓ આપણા ઘરે આ ગાય અને વાછરડાની પૂજા કરવા આવવાના હતા. હવે હું એમને સી રીતે મોઢું બતાવીશ? સાસુમાએ આ જે હાંડલું હતું એને વહુના માથે ચડાવ્યું અને બંને જણા છાના માના ચાલી નીકળ્યા અને ગામની બહાર એક ઉકરડો હતો. ત્યાં જઈને સાસુ વહુએ આ હાંડલાને ઉકરડામાં દાટી દીધું
અને ઘરમાં આવી અને બારણું અટકાવી અને અંદર સાસુ વહુ પુરાઈ ગયા. જ્યારે ગાય સીમમાંથી ચરીને આવી ત્યારે એના આ વાછરડાને ન જોયો ત્યારે તે બેબાકડી બની ગઈ. અને જ્યારે એને ખબર પડી કે મારા વાછરડો મૃત્યુ પામ્યો છે અને એને આવી રીતે ઉકરડામાં દાટી દેવામાં આવ્યો છે, ત્યારે ગાયે દોટ મૂકી અને ઉકરડા પાસે ગઈ અને એને શીંગડું માર્યું. અને શીંગડું મારતાં જ હાંડલું ફૂટ્યું અને હડપ કરતો આ ઘઉંલો વાછરડો એ હાંડલામાંથી બહાર આવી ગયો. આ ગાય તો તેના વાછરડાને ચાટવા લાગી અને આ વાછરડો એ પણ ગાયને ધાવવા લાગ્યો. આમ તો ગામમાં ઘણી બધી ગાય અને વાછરડાઓ હોય છે, પણ આ બોળચોથની અંદર એક જ રંગી ગાય અને વાછરડાને પૂજવાનો મહિમા હોય છે. અને આ એક રંગી ગાય અને વાછરડો એ આ સાસુ અને વહુના ઘરે જ હતો. એટલે ગામની સ્ત્રીઓ આ સાસુ વહુના ઘરે આ એક રંગી ગાય અને વાછરડાને પૂજવા માટે આવી. ત્યાં જોયું તો આ શું, ગાય પણ નહીં અને વાછરડો પણ નહીં, ઘર પણ અંદરથી વાખેલું હતું. એક સ્ત્રીએ બૂમ પાડી કે અલી સાસુ વહુ ક્યાં છો, ઘરની બહાર નીકળો. પણ ઘરમાંથી ના તો કોઈએ બહાર આવ્યું કે ના તો કોઈએ કંઈ ઉત્તર આપ્યો. એટલામાં તો ગાય પોતાના વાછરડાને લઈને ત્યાં સાસુ વહુના આંગણામાં આવીને ઊભી રહી. અને ગોરાણીમાએ જોયું તો કે આ શું, વાછરડાના ગળામાં તો હાંડલાનો કાંઠલો છે. આજના દિવસે ફૂલનો હાર હોવો જોઈએ કે હાંડલાનો કાંઠલો હોવો જોઈએ? સાસુ અને વહુને તો એમ થયું કે જુઓ આ બધી ગામની સ્ત્રીઓ આપણને કેવા મેણા ટોણા મારે છે. પરંતુ જ્યારે આ સાસુ વહુએ બારણાની તિરાડમાંથી જોયું ત્યારે શું જુએ છે તો ગાય અને વાછરડો આંગણામાં ઊભો છે. વાછરડો એને ધાવી રહ્યો છે અને સ્ત્રીઓએ એના ગળામાંથી હાંડલાનો એ કાંઠલો કાઢી અને ફૂલનો હાર પહેરાવી અને પૂજા કરી રહ્યા છે. આ જોઈને વહુએ કહ્યું કે સાસુમાં જુઓ, આ તો આપણો ઘઉંલો જીવતો છે. અને ત્યારે બંને સાસુ વહુ ઘરમાંથી બહાર આવ્યા અને આ સઘળી વાત એ ગામની સ્ત્રીઓને કરી. આ વ્રતના પ્રતાપે આ ઘઉંલો સજીવન થયો છે. ત્યાર પછી તો એમણે નિયમ લીધો કે દર વર્ષે આ બોળચોથનું વ્રત કરશે અને તે દિવસે ખાંડશે પણ નહીં કે પછી દળશે પણ નહીં. તો જેવું આ વ્રત ગોરાણીને ફળ્યું છે તેવું અમને સૌને પણ ફળજો. તો બોલો શ્રી ગાય માતાની જય.